નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મા દીકરાની ચેનલ રસોઈમાં. આજે હું બનાવવાની છું ગુજરાતી ખાટી મીઠી કાંદાવાળી કઢી. તો અહીંયા મેં લીધી છે અડધી વાટકી જેટલી છાશ. હવે હું આમાં લઈ લઈશ 3 ચમચી ચણાનો લોટ. હવે હું આમાં નાખીશ હળદર. અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે. હવે નાખીશું નમક. હવે નાખી દઈશું ખાંડ. છાશ ખાટી છે એટલે ખાંડ નાખી છે. ખાટી મીઠી કઢી સરસ ટેસ્ટ આવશે. હવે આપણે આ બધું જ મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ઓછી છાશ જ લેવાની છે પેલા, એટલે આપણે જે કઢીમાં ગાંઠ રહી ને એ ગાંઠ નહીં રહી. હવે આપણે નાખી દઈશું એમાં છાશ. તો મેં પાછી ઉપરથી નાખી છે 2 ગ્લાસ છાશ. પછી આપણે જોતી હશે તો વઘાર પછી પણ આપણે નાખી શકશું. તો કઢીનો વઘાર કરી લેવી. તો મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. આપણે નાખશું થોડાક મેથીના દાણા. હવે આપણે નાખશું રાઈ. હવે અહીંયા નાખીશ થોડોક આખો ગરમ મસાલો, લવિંગ, તીખા ને ગરમ મસાલાનું ફૂલ આવે એ. હવે અહીંયા નાખીશું અડધી ચમચી જીરું ને 2 લાલ મરચાં અને તેજપત્તા. હવે આપણે નાખી દઈશું એમાં થોડીક લીલી તીખી મરચી. હવે એમાં નાખીશું વાટેલા આદુ ને લસણ. હવે નાખી દઈશું આપણે કાંદા. આપણે વધારે લેવાની છે. આપણે આ કાંદા કઢી જ બનાવીએ છીએ. હવે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું વઘારનો. અહીંયા મેં કાંદાને ઝીણા નથી કાપી, થોડાક મોટી લાંબી કટરી જેવું જ રાખ્યું છે. હવે એમાં નાખ્યા છે લીમડાના પાન. મારી પાસે લીલા પાન નથી એટલે મેં સૂકા પાન નાખ્યા છે. હવે આપણે કઢીનો વઘાર બનીને તૈયાર છે. હવે આપણે કઢી બનાવેલું હતું ગોળી એ આપણે એમાં નાખી દઈશું. હવે ઉપરથી મેં પાછી 1 ગ્લાસ જેટલી છાશ નાખી છે. અને આપણે આ કઢીનો વઘાર હલાવી લઈશું. આપણે અહીંયા ધીમા ગેસ ઉપર કઢીને હલાવતા જ રહેવાનું છે, જેથી તળિયે ના ચોટે. અહીંયા મેં ગેસને મીડિયમ રાખીને ધીરે ધીરે કઢી હલાવી જ રાખીશું. આ કઢીને 7 ઉભરા આવવા દેવાના છે. આપણી 7 મેં આવી રીતે આ કઢીને 7 વાર ઉભરા આવવા દીધા છે. હવે ઉપરથી નાખી દઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને આપણે કઢીમાં મિક્સ કરી લઈએ. આ કઢી બહુ જ સરસ લાગે છે. ખીચડી હારે, ભાત હારે, બાજરીના રોટલા હારે. હવે ઉપરથી નાખી દઈશ લીલા ધાણા. તો આપણે ધાણાને મિક્સ કરી દઈએ. તો અમારી ગુજરાતી કાંદાવાળી ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે. જો તમને મારી આ કઢીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ કઢીને ખીચડી હારે, ભાત હારે અને બાજરીના રોટલા હારે પણ ખાઈ શકાય છે.